જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 30 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે મિત્રો તમારે કરંટ અફેર્સ કમ્પ્લીટ હશે અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 30 જુલાઈના રોજ। પણ મિત્રો ભારતમાં ક્યારે ઉજવવામાં આવે છે? તો કે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે। મિત્રો ભારતમાં મિત્રતા દિવસ એટલે કે ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે ક્યારે? તો કે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે। ચાલો આગળ વધીએ, બીજો પ્રશ્ન જોઈએ। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે માનવ તસ્કરી વિરુદ્ધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 30 જુલાઈના રોજ। અને મિત્રો આનું પ્રતીક શું છે? તો એનું પ્રતીક છે બ્લુ હાર્ટ। ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ। ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે સૌથી પહેલો મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો એ છે ઝંડુ કુમાર। મિત્રો આમાં કોઈ પણ મેડલની વાત છે કે ભારત માટે કોઈ પણ મેડલ પહેલો કયો જીતેલો છે આમાં? ઓકે, તો મિત્રો કોણે જીતેલો છે? તો એ જીતેલો છે ઝંડુ કુમારે। મિત્રો કયો મેડલ જીત્યો છે એને? તો કે બ્રોન્ઝ મેડલ। તો મિત્રો પ્રશ્ન કદાચ જો તમને ફેરવીને પૂછે કે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે સૌથી પહેલો બ્રોન્ઝ મેડલ કોણે જીતેલો છે? તો એ આવશે ઝંડુ કુમાર। અથવા એમ પૂછે કે ભારત માટે સૌથી પહેલો બ્રોન્ઝ મેડલ કોણે જીતેલો છે? તો પણ આવશે ઝંડુ કુમાર। ઓકે મિત્રો, ભારત માટે સૌથી પહેલો મેડલ કયો? તો મિત્રો પણ એમાં આવશે બ્રોન્ઝ મેડલ। ઓકે મિત્રો સમજાઈ ગયું? ફરીથી સમજાવું છું, યાદ રાખી લેજો કે પ્રશ્ન એમ પૂછવામાં આવે કે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે સૌથી પહેલો મેડલ, મિત્રો કોઈ પણ મેડલ પણ પહેલો કયો આ રમતમાં? તો કે એ જીતેલો છે બ્રોન્ઝ મેડલ। અને કોણે જીતેલો છે? તો એ છે ઝંડુ કુમારે। ઓકે મિત્રો, આશા રાખું છું હવે સમજાઈ ગયું છે। મિત્રો જો ગોલ્ડ મેડલની વાત કરીએ તો આ જ રમતમાં ભારત માટે સૌપ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીતેલો? તો મિત્રો એ છે મીરાબાઈ ચાનુએ। મિત્રો આ પ્રશ્ન આપણે જોયેલો છે। તો મિત્રો મીરાબાઈ ચાનુએ કઈ કેટેગરીમાં જીતેલો છે? અને મિત્રો તેણે કુલ કેટલું વજન ઉપાડેલું હતું એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે। ઓકે મિત્રો આ તો આપણે જોયું કે ઝંડુ કુમારે સૌ પ્રથમ ભાઈ ગોલ્ડ મેડલ મેળવેલો છે આ રમતનો। ઓકે મિત્રો કઈ કેટેગરીમાં? તો કે હેવી વેઇટ પેરા પાવર લિફ્ટિંગમાં। મિત્રો તેણે કુલ કેટલું વજન ઉપાડેલું હતું? તો કે 190 કિલોગ્રામ। ચાલો આગળ વધીએ, ચોથો પ્રશ્ન જોઈએ। ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય પેરા એથ્લેટ શિલ્પા કે સાયલાએ મહિલાઓની શોર્ટપુટ F57 ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એ જીતેલો છે બ્રોન્ઝ મેડલ। મિત્રો આ જ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ કોણે જીતેલો છે? તો કે
શર્મિલા ધનખડે મિત્રો F57 ઇવેન્ટમાં જીતેલો છે મહિલાઓની શોર્ટપુટમાં. કેટલા મીટર મિત્રો તેણે જે કહેવાય કે કેટલા મીટરના જેને નિશાન તાકવાનું હોય મિત્રો એ કેટલા મીટરનું હતું? તો મિત્રો એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે. ઓકે. અને મિત્રો આ જ ઇવેન્ટની જો આપણે વાત કરીએ તો મિત્રો આમાં સિલ્વર મેડલ કોણે મેળવેલો છે? તો એ પ્રશ્ન પણ મિત્રો આપણે જોયેલો છે. તો એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે. ઓકે મિત્રો, તેને કેટલા મીટરમાં આ મેડલ મેળવેલો છે સિલ્વર? તો એ પણ તમારે જણાવવાનું છે. ઓકે મિત્રો, આ બધા પ્રશ્નો આપણે જે છે 2-3 પ્રશ્નો આપણે જોયા મિત્રો, એ તમને મેં આગળના વિડીયોમાં જણાવેલા જ છે. ઓકે, ચાલો આગળ વધીએ. 5મો પ્રશ્ન જોઈએ. ચાલો, માઉન્ટ એવરેસ્ટ સર કરનારી આસામની પ્રથમ મહિલા કોણ બની છે? તો મિત્રો એ બની ગઈ છે રૂપમોની ગોરહ. મિત્રો હવે આપણે થોડુંક માઉન્ટ એવરેસ્ટ વિશે જાણી લઈએ શું છે. માઉન્ટ એવરેસ્ટ એશિયાના હિમાલય પર્વતમાળામાં નેપાળ અને ચીન એટલે કે તિબેટની સરહદ પર આવેલો દેશ છે. મિત્રો આ પર્વત દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે. મિત્રો જેની ઊંચાઈ કેટલી છે? તો કે 8,848.86 મીટર જેટલી છે. મિત્રો આ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ વ્યક્તિઓની જો વાત કરીએ તો એ કોણ હતા? તો એ હતા સર એડમંડ હિલેરી. ક્યાંના છે? તો એ છે ન્યૂઝીલેન્ડના છે. અને બીજા હતા તેન્ઝિંગ નોર્વે શર્પા. મિત્રો ક્યાંના છે? તો કે નેપાળ અથવા ભારતના છે. મિત્રો એવું શા માટે લખેલું છે કે નેપાળ અથવા ભારત? તો કે મિત્રો એ મૂળ નેપાળના હતા પરંતુ પાછળથી આપણા ભારતમાં આવીને વસ્યા હતા એટલા માટે. ઓકે મિત્રો, આ નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો? તો મિત્રો તેને ત્યાં સાગર માથા અથવા તો સાગર મથા તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો આ માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ચોમો લુંગમા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો આગળ વધીએ. અને મિત્રો વાત કરીએ પ્રથમ ભારતીય વ્યક્તિની કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા? તો મિત્રો પ્રથમ ભારતીય વ્યક્તિ જો કોઈ હોય તો એ હતા કર્નલ અવતારસિંહ ચીમા. મિત્રો ક્યારે તેણે આ એવરેસ્ટ સર કરેલો હતો? તો કે 20 મે 1965ના રોજ. અને મિત્રો જો પ્રથમ ભારતીય મહિલાની વાત કરીએ આપણે કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા એ કોણ હતા? તો મિત્રો તમને બધાને ખબર જ છે કોણ હતા? તો કે બચેન્દ્રી પાલ હતા. મિત્રો તેણે ક્યારે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો? તો કે 23 મે 1984ના રોજ મિત્રો આ માઉન્ટ એવરેસ્ટને સર કર્યો હતો. ઓકે, ચાલો આગળ વધીએ અને 6થો પ્રશ્ન જોઈએ. ફિફા વર્લ્ડ કપ 2026 માટે સત્તાવાર મેચ બોલનું નામ શું હતું? તો મિત્રો એ મેચના બોલનું નામ રાખવામાં આવ્યું હતું ટ્રીઓન્ડા. મિત્રો શું છે? ટ્રીઓન્ડા. મિત્રો આ ફિફા વર્લ્ડ કપ 2026નું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું અને કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો કે 11 જૂનથી લઈ અને 19 જુલાઈ 2026 દરમિયાન. કઈ જગ્યાએ? તો કે ઉત્તર અમેરિકાના 3 દેશોમાં. મિત્રો કયા 3 દેશોમાં? તો કે કેનેડા, મેક્સિકો અને યુએસએમાં. ઓકે, તો ચાલો આગળ વધીએ અને 7મો પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે ટી.કે. અનિલ કુમાર. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો સારો લાગતો હશે. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો આગળ વધીએ અને 8મો પ્રશ્ન જોઈએ. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઇન્ડિયા કયા મંત્રાલય હેઠળ કામ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે? તો મિત્રો એ નાણાં મંત્રાલય અંતર્ગત કામ કરે છે. મિત્રો આ સંસ્થાના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે સત્યપાલ કુમાર. મિત્રો આપણે આગળ જ આ પ્રશ્ન જોયેલો હતો કે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઇન્ડિયાના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે સત્યપાલ કુમાર. ઓકે, ચાલો 9મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ગંગા નદી પર ઇલેક્ટ્રિક બોટ કન્વર્ઝન
પાયલટ પ્રોજેક્ટ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો એ શરૂ કરવામાં આવ્યો છે વારાણસીમાં. મિત્રો આ વારાણસી કયા રાજ્યમાં આવેલું છે? તો કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. મિત્રો મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્ય છે તો એની રાજધાની શું છે? તો કે લખનઉ છે. ત્યાર પછી એના મુખ્યમંત્રી કોણ છે? યોગી આદિત્યનાથ છે. અને એના રાજ્યપાલ કોણ છે? તો કે આનંદીબેન પટેલ છે. મિત્રો આ ઉત્તર પ્રદેશમાં એક અભયારણ્ય પણ આવેલું છે કે જે વાઘ અને ગેંડા જેવા વન્યજીવો માટે જાણીતું છે. તો મિત્રો એ અભયારણ્યનું નામ શું છે? તો એનું નામ છે કતરનિયા ઘાટ વન્યજીવ અભયારણ્ય. મિત્રો ક્યાં આવેલું છે? તો કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અને મિત્રો આ અભયારણ્ય વાઘ અને ગેંડા જેવા વન્યજીવો માટે જાણીતું છે. મિત્રો ગેંડા માટેનું એક નેશનલ પાર્ક પણ આવેલો છે. મિત્રો તે કયા રાજ્યમાં આવેલો છે? કયો છે? તો કે કાંજીરંગા નેશનલ પાર્ક છે એ કયા રાજ્યમાં આવેલો છે? એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે. ઓકે, 10મો પ્રશ્ન જોઈએ. 33મી આસિયાન પ્રાદેશિક મંચ મંત્રી સ્તરની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો એનું આયોજન કરવામાં આવ્યું હતું મનીલામાં. મિત્રો કયા દેશમાં આવેલું છે? તો કે એ આવેલું છે ફિલિપાઇન્સમાં. મિત્રો આ ફિલિપાઇન્સ દેશનું પાટનગર શું છે? તો એનું પાટનગર છે મનીલા. ઓકે, જો મિત્રો તમે કરંટ અફેર્સની PDF ફાઇલ મેળવવા માંગતા હોય કયા મહિનાની? તો કે જૂન 2026 મહિના. ઓકે, જૂન મહિનાની 2026 એટલે કે ઓકે. જો મિત્રો તમે આ જૂન મહિનાની કરંટ અફેર્સની PDF ફાઇલ એકદમ ફ્રીમાં મેળવવા માંગતા હોય તો મિત્રો તમને એક હું મોબાઈલ નંબર આપું છું. એ મોબાઈલ નંબર ઉપર તમારે કોલ કરી દેવાનો છે, અથવા તો કોલ નથી કરવો તો વોટ્સએપમાં PDF લખીને મેસેજ કરી દેવાનો છે. એટલે મિત્રો તમને આ PDF એકદમ ફ્રીમાં આપવામાં આવશે. મિત્રો આ PDFમાં તમને ડે ટુ ડેની PDF ફાઇલ આપવામાં આવશે કે જેમાં મિત્રો દરેક PDFમાં આપણે પરીક્ષાલક્ષી મિત્રો 15 પ્રશ્નો લીધા છે. અને મિત્રો ટોટલ જો આપણે આખા મહિનાની વાત કરીએ તો મિત્રો 400+ જેટલા પ્રશ્નો થશે મિત્રો. તો મિત્રો મોબાઈલ નંબર છે, નોંધી લેજો. જો બોલું છું લખવું હોય તો લખી લેજો, અથવા તો તમે ફરી વિડીયો જોઈ અને લખી શકો છો. ઓકે, ચાલો. શું છે મોબાઈલ નંબર? તો કે 74 87 909 221. મિત્રો ફરીથી બોલું છું, લખી લેજો લખવું હોય તો 74 87 909 221. મિત્રો આ નંબર ઉપર તમે કોલ કરશો અથવા તો વોટ્સએપમાં PDF લખીને મેસેજ કરશો એટલે તમને સંપૂર્ણ જૂન મહિનાની PDF એકદમ ફ્રીમાં મળી જશે. ઓકે મિત્રો, આ ઓફર ટૂંક સમય માટે જ છે. ત્યાર પછી આ PDF જે છે એ તમને ફ્રીમાં નહીં આપવામાં આવે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 11મો જોઈએ. તાજેતરમાં આધુનિક જન સેવા કનેક્ટ પહેલ હેઠળ નવી આધુનિક પોસ્ટ ઓફિસોનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશમાં તો ખરી, પણ કઈ જગ્યાએ? તો કે આંધ્રપ્રદેશના ગુંટુરમાં. ચાલો 12મો પ્રશ્ન જોઈએ. IRCTC ના અધ્યક્ષ અને વ્યવસ્થાપક નિયામક એટલે કે CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ નિમણૂક કરવામાં આવી છે રાહુલ હિમાલયનની. મિત્રો આ IRCTC નું પૂરું નામ શું છે? તો મિત્રો જોઈ લઈએ. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ છે. ચાલો 13મો પ્રશ્ન જોઈએ. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય વેઇટલિફ્ટર રાજા મુથુપંડીએ કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એણે જીતેલો છે સિલ્વર મેડલ. મિત્રો કઈ કેટેગરીમાં? તો કે પુરુષોની 65 કિલોગ્રામ વર્ગમાં. પુરુષોની 65 કિલોગ્રામ વજન વર્ગમાં. મિત્રો એની રમત કઈ હતી? તો એ હતી વેઇટ લિફ્ટિંગ. મિત્રો એણે કુલ કેટલું વજન ઉપાડેલું છે? તો કે 286 કિલોગ્રામ જેટલું વજન ઉપાડેલું છે. ઓકે, ચાલો 14મો પ્રશ્ન જોઈએ. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે લતા ગુપ્તા. મિત્રો કોણ છે? લતા ગુપ્તા. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. ચીનના હાંગઝોમાં આયોજિત ISSF વર્લ્ડ કપ 2026માં ભારત માટે સૌપ્રથમ મેડલ કયા નિશાનેબાજ ખેલાડીએ જીત્યો છે? તો મિત્રો એ છે સંયમ વીજ. મિત્રો આ સંયમ વીજે જે છે આ કયો મેડલ જીતેલો છે?
તો મિત્રો એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે મિત્રો. આગળના વિડીયોમાં આપણે આ પ્રશ્ન લીધેલો છે. ઓકે, તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. અને જો મિત્રો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.